વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત બીજી મટકી ઉંડેરા રૂબી સર્કલ પર ફોડવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 17 વર્ષથી પરંપરા યથાવત રાખીને આ વર્ષે પણ જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ મહોત્સવ રાખવામાં આવ્યો છે। कार्यक्रम राख्यो तो एना माटे अमे कानाजीने पण मटकी फोड़ कार्यक्रम बतावा माटे लईने आव्या हता। बहुत सरस आनंदमय वातावरण थई गयुं छे। बस आવું ને આવું થતું રહે, ભગવાન બધાને નિરોગી ને સ્વસ્થ રાખે એ જ અમારી પ્રભુને પ્રાર્થના। હા સારું લાગે છે મટકી ફોડ કાર્યક્રમમાં અને કેટલા ટાઈમથી અહીંયા થાય છે મટકી ફોડ કાર્યક્રમ અને આ વખતે કંઈ સ્પેશિયલ જ હતું। ગરબાનો મહોત્સવ રાખ્યો હતો અને પછી વક્રતુંડ જે હતા એ ઢોલ ડાન્સ ને સરસ કર્યું હતું। મહાકાલની ધૂન બી સારી કરી હતી। એમનું આયોજન બી સારું છે। ઘણા ટાઈમથી શ્રીરંગ આયરે ને રાજેશ આયરે યોजना ધરાવે છે આ બધું અને સારો એમનો કાર્યક્રમ બી સરસ હોય છે। ઉંદેરા ગામમાં આજે વર્ષોથી રાજેશભાઈ આયરે દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ રાખવામાં આવે છે કે જે ખૂબ સફળથી પરિપૂર્ણ થાય છે। આવા કાર્યક્રમ દર વર્ષે થતા રહે તો ગ્રામજનોનો પૂરેપૂરો સાથ સહકાર તેનો મળતો રહેશે। ત્યારે પહેલી મટકી ઝાંસી કી રાણી સર્કલ પર મહારાષ્ટ્રથી આવેલા ઓમ પીપળેશ્વર ક્રીડા મંડળના ગોવિંદા દ્વારા ફોડવામાં આવી હતી। ત્યારબાદ બીજી મટકી ઉંડેરા રૂબી સર્કલ પાસે ફોડવામાં આવી હતી। ત્યાં પણ ગોવિંદાઓએ મિનિટોમાં જ મટકી ફોડી હતી। આ પ્રસંગે કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે, પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, પૂર્ણિમા આયરે સહિત વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ બદલ વિસ્તારના લોકો દ્વારા શ્રીરંગ આયરેનો આભાર માનવામાં આવ્યો હતો। बहुत अच्छा लगता है ऊपर मटकी फोड़ने के लिए। हाँ कितने समय का प्रैक्टिस अच्छी से होती है। बहुत देर अच्छे से प्रैक्टिस करते हैं हम लोग। ओम पीपेश्वर क्रीड़ा मंडल की तरफ से मुंबई से आए। कल दिन भर हमने मुंबई में मटकी तोड़ी और आज हमारा यह दूसरा दिन है। राजेश भाई आयरे और श्रीरंग आयरे हमको प्यार से बुलाते हैं। ये हमारा 13वां साल है तो हमको बहुत प्यार से बुलाते हैं। उनके विनंती पे हम यहाँ आए। ये अभी हमारी दूसरी मटकी का प्रोग्राम है। अभी अपनी सलामी देखी। ये अभी सलामी आप 30 सेकंड का तो देख रहे हो, इसके पीछे 2 महीने की मेहनत होती है। शाम को हम लोग उसको प्रैक्टिस करते हैं। ये बच्चा जो है आराध्या खरात, ये और उसके 10 उसके जैसे बच्चों को हम लोग ट्रेन करते हैं। और अभी आप देखोगे कि यहाँ देखो ये मटकी चल रही है, ये मटकी चल रही है। ये 30 सेकंड का खेल नहीं है, उसके पीछे 2 महीने की मेहनत है। हमारे मंडल के बहुत से लोग उसमें शामिल है। आप देख रहे हो कि खाली एक बंदा मटकी फोड़ रहा है ऐसे नहीं, नीचे पेज है। अब देखो यहाँ दूसरा थर लगा हुआ है, तीसरा आप थोड़ा कैमरा हुआ है देखो तो ये है। तो हम राजेश भाई और श्रीरंग आयरे को बहुत बहुत शुक्रगुजार है कि हमको बगैर बुलाए हर साल वो बुलाते हैं। और हम सब बड़ौदा वासियों को और उंडरा विलेज को बोलते हैं, उंडेरा विलेज को, कि आप भी उसमें शामिल हो जाओ। हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की। कैच कर दो पर्सन
ફતેપુરા કોઈની ફળિયાથી 44 વર્ષથી આનું આયોજન થાય છે અને એની અંદર બી છેલ્લા 25 વર્ષથી મહારાષ્ટ્રથી 300 મટકી ફોડ દ્વારા વડોદરા શહેર એ ધાર્મિક નગરી છે, શિક્ષણ નગરી છે અને એની અંદર સંસ્કાર નગરીની અંદર તમે યુથને એટલે યુવાનોને વન સાઈડ એટલે યુવાનો અલગ તરફ જતા હોય, જન્માષ્ટમીનો વિષય એટલે અલગ સાઈડનો હતો. આજે જન્માષ્ટમી ઘરે ઘરે લોકોને દહીં હંડી ફોડવાનો જે કાર્યક્રમ થઈ રહ્યો છે અને હું જે 9 વર્ષના દીકરાથી માંડીને 7 વર્ષનો દીકરો એવા 300 મટકી ફોડ ઓમ પીપલેશ્વરના ભાગથી આવે છે અને આજે એ લોકો દ્વારા જ આજે આ મટકીનું ફોડવાનો કાર્યક્રમ સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ શ્રીરંગ આયરે તેમજ અમારી સાઈનાથની ટીમ દ્વારા છે. વડોદરા શહેરમાં અને ખાસ કરીને અમારા જે વિસ્તારોમાં ગોરવા, ગોત્રી, ઇલોરા પાર્ક, સુભાનપુરા, ઉંડેરા, શિવાસી, તો આ બધા જ વિસ્તારોમાં 8 જગ્યા પર આ કાર્યક્રમનું આજે આયોજન છે. સવારે 10 થી રાતના 10 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી ભગવાનને પ્રાર્થના કરીએ કે બસ ભગવાન કૃષ્ણનો બસ એક જ ગોલ હતો કે તમે જે નક્કી કરો ત્યાં સુધી તમે પહોંચી શકો, તમારો ગોલ જોઈએ તો દહીં હંડી ઉપર સુધી બતાડે કે તમે તમારા ગોલ સુધી પહોંચો છો. દહીં હંડીથી એક છે કે તમારી અહંકાર છે. તમે જોવો છો કે કૃષ્ણ ભગવાન હતા, એમને કીધું છે કે ભાઈ કંસનો બી અહંકાર નહીં રહ્યો, એવી રીતે રામ ભગવાને પણ રાવણનો નહીં રહેવા દીધો. તો આ અહંકારની મટકી ફૂટે છે અને લોકોને પ્રેમ સાથે લોકોને આનંદમય કરે છે. તો બસ વડોદરા શહેરવાસીઓને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આ ધર્મની નગરી, આ સંસ્કાર નગરીને અને આજના તમામ બધા જ યુવક મંડળોને નતમસ્તક વંદન કરું છું. જય શ્રી કૃષ્ણ. જ્યારે કૃષ્ણ જન્મોત્સવ છે તો વડોદરા તમામ નગરજનોને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. સાથે આજનો આ દિવસ એટલે કે મટકી ફોડ મહોત્સવ જે અમારા વિસ્તારની અંદર જે અલગ અલગ જગ્યાએ એટલે કે ટોટલ 8 જગ્યાએ અમે જ્યારે કરવા જઈ રહ્યા છે ત્યારે પહેલું અમારું રડિયાદમાં, ત્યારબાદ હાલની અંદર અમે ઉંડેરા અને હવે અમે હરિધામ મંદિર જે પંચવટીની અંદર આવેલું છે ત્યાં જવાના છે અને ત્યારબાદ નંદાલય હવેલી સાંજે 5 વાગે 6 વાગે સ્વામી વિવેકાનંદ જે લક્ષ્મીપુરા વિસ્તારની અંદર આવેલું છે. એવી જ રીતે વાત કરું કે સ્વામી વિવેકાનંદની બાદ ગોરવા ITI જે મુખ્ય અને મેઇન રોડ પર ત્યાં ચોકડી પર અમે કરીએ છીએ. સાથે કિશન કોમ્પ્લેક્સ જે યશ કોમ્પ્લેક્સ વાળી જે ચોકડી છે ત્યાં આગળ કરવાના છે અને એવી જ રીતે વર્ષોથી અમે લોકો કરતા આવીએ છીએ એવા સાંઈબાબા મંદિર પાસે ઇલોરા પાર્ક આ તમામ જગ્યાએ જન્માષ્ટમીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. મોટી સંખ્યાની અંદર લોકો અમારી સાથે જોડાયા છે અને ખાસ કરીને વિસ્તારના યુવાનોનો, ખાસ કરીને વાત કરું તો વિસ્તારના એ વડીલોનો, એ માતાઓનો, એ બહેનોનો અને ખાસ કરીને નાના નાના ભૂલકાઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે વડોદરા શહેર પોલીસનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમના થકી આ તમામ જે ટ્રાફિકની વ્યવસ્થા છે તે જળવાઈ રહી છે અને અમે પણ તેમને સહયોગ થવા માટે પૂરતો અમારા કાર્યકર્તાઓના માધ્યમથી, અમારા માધ્યમથી જે ઉપયોગ થાય તે રીતના અમે તમામ આયોજન કરવામાં આવેલું છે. ઢોલ તાશાના તાલે જ્યારે વક્રતુંડ હોય અને સાથે ડીજેના તાલે જ્યારે શાંતમ હોય તો આ બંને જે સાઉન્ડ સિસ્ટમ છે તેમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. લોકોને સનાતન ધર્મ તરફ આગળ વધે, ધાર્મિક વાતાવરણ બન્યું રહે તેની માટે સ્ટેજ કાર્યક્રમ તરીકે કૃષ્ણ ભગવાનની લીલાઓનો પણ ડાન્સ કરી અહીંયા જે સ્ટેજ પરફોર્મન્સ રાખવામાં આવ્યું છે. એવી જ રીતે અલગ અલગ કાર્યક્રમો કરીને આજે વિસ્તારને એક ધાર્મિક વાતાવરણ બને તેવા પ્રયત્ન કરવામાં આવ્યા છે અને આ તમામ પ્રયત્નો પાછળ અમારા જ્યારે સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ જે યુવાનો છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.